જર જમીન અને જોરુના વિવાદમાં અનેક હત્યાની ઘટનાઓ બની। અમદાવાદના બોપલની આ ઘટના છે કે જ્યાં એક નોનવેજના ટુકડો બન્યો છે મોતનું કારણ, અને આ મૃતક અને હત્યારો બંને પિતરાઈ ભાઈ હોવાથી પરિવાર પર બેવડી આફત આવી પડી। સ્થળ બોપલ અમદાવાદ। તારીખ 1 જાન્યુઆરી। બનાવ હત્યા। અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશનની હદમાં આવતા શિલજ વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનું કામ ચાલુ છે। આ સરકાર નિર્મિત ફ્લેટમાં છેલ્લી ઘડીના ચાલતા કલરકામ દરમિયાન લોહીના ખાબોચિયા જોવા મળ્યા। આ ફ્લેટમાં કલરકામ કરતા મજૂરો દિવસભર કામ કર્યા બાદ રાત્રે નવનિર્મિત ફ્લેટમાં જ રોકાણ કરતા। આ કારીગરો રાત્રે જમવાનું પણ ફ્લેટમાં જ તૈયાર કરતા। ગુરુવારે 1 જાન્યુઆરીએ સાંજે બંને ભાઈઓ કામ પતાવીને સાથે જમવા બેઠા। આ સમયે નોનવેજનો એક ટુકડો ઓછો આપવા મુદ્દે બંને વચ્ચે બોલાચાલી થવા લાગી। મૃતક રામુ કુશવાહે માતા વિશે ઓચિંતો જ અપશબ્દ બોલવા લાગ્યો, જેથી ઉશ્કેરાયેલ વિષ્ણુ કુશવાહે રસોડામાં પડેલી શાક સમારવાની છરી લાવી મારી દીધી। મૃતક અને હત્યારો બંને મૂળ મધ્યપ્રદેશના મોરેનાના વતની અને સંબંધે પિતરાઈ ભાઈ થાય છે। વિષ્ણુ કુશવાહા પોતાના પિતરાઈ ભાઈની હત્યા કર્યા બાદ લાશ ખભે લઈને બિલ્ડિંગની નીચે ઉતર્યા। લોહી નીતરતી સ્થિતિની લાશ જોઈ આસપાસના લોકોએ બોપલ પોલીસ સ્ટેશનને જાણ કરી, જેથી ત્વરિત ઘટના સ્થળે પહોંચેલ પોલીસ કાફલાએ હત્યારાની ધરપકડ કરી। આ ઉપરાંત હત્યામાં વપરાયેલ ધારદાર છરી પણ જપ્ત કરાઈ છે। એ લોકો જ્યારે રાતે જમવા બેઠા હતા એ વખતે બધા લોકો ત્યાં જ જમવાનું બનાવીને જમવાનું પીરસતા હતા। એમાં જે નોનવેજ ખાવામાં બાબત હતી કે મને એક પીસ કેમ ઓછો આપ્યો છે એમ કરીને અંદરો અંદર ઝઘડો થયેલો હતો, અને આ ઝઘડાના અનુસંધાને જે વિષ્ણુ છે એને જે મરણ જનાર છે રામુ કુશવાહ તેને આ ઝઘડામાં ગાળો બોલવાની શરૂ કરેલી હતી, જેથી વિષ્ણુ જે છે એ ઉશ્કેરાઈ ગયેલો અને એના હાથમાં જે છરી હતી તે એણે રામુના પેટમાં મારી દીધી હતી। મૃતક રામુ કુશવાહા અને આરોપી વિષ્ણુ પાછલા 2 વર્ષથી સાથે રહી અમદાવાદમાં વિવિધ સ્થળોએ કલરકામ કરતા। સગા કે પિતરાઈ ભાઈઓ એકબીજા પર આફત આવે ત્યારે મદદ કરવા અડીખમ ઊભા રહે, પરંતુ કળિયુગમાં તો સામાન્ય બોલાચાલી કે ભોજનના એક ટુકડા માટે થઈ ભાઈ જ ભાઈની હત્યા કરી નાખે છે। યુપી, એમપી કે બિહાર જેવા રાજ્યોમાંથી મજૂરી કરવા આવતા શ્રમિકો ગુજરાતમાં નશાની હેરાફેરી કે હત્યા જેવા અન્ય ગંભીર ગુના આચરતા પણ અટકાતા નથી। અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।